મિત્રો, આપણે શ્રીમદ ભગવદ્ ગીતા વિશે ઘણું બધું સાંભળ્યું છે, પણ તમે શું જાણો છો કે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન માત્ર ભયભીત નહોતો, એ કન્ફ્યુઝડ હતો. આપણે બધા પણ આજે એ જ લડાઈ લડી રહ્યા છીએ. એક વાત યાદ રાખજો, જ્યારે અર્જુને હથિયાર હેઠા મૂકી દીધા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એને કોઈ જાદુઈ લાકડી નહોતી આપી. એમણે માત્ર એક સત્ય સમજાવ્યું હતું. એ સત્ય એ હતું કે તું પરિણામના ડરથી ભાગે છે, પણ તારો ડર એ જ તારું સૌથી મોટું અજ્ઞાન છે. તારું કર્તવ્ય તારા પરિણામ કરતા મોટું છે. આજનો કડવો અનુભવ એ જ છે. આપણે શ્રીમદ ભગવદ્ ગીતાને પૂજીએ તો છીએ, પણ એને જીવતા નથી. જે દિવસે તમે ફળની આશા છોડીને માત્ર તમારી પ્રોસેસ એટલે કે પ્રક્રિયા એટલે કે કર્મ ઉપર ધ્યાન આપશો ને, તે દિવસે દુનિયાની કોઈ તાકાત તમને હરાવી નહીં શકે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પરિસ્થિતિ ગમે તેવી હોય, જો મન અંદરથી સ્થિર હશે ને, તો બહારની કોઈ લડાઈ તમને નબળા નહીં પાડી શકે.